હલો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. મિત્રો, આજની વાર્તા શરૂ કરીએ પહેલાં જો તમને વિડીયો પસંદ આવે તો લાઈક અને શેર કરી દેજો. તો ચાલો શરૂ કરીએ આજની વાર્તા. કાર બંધ થવાનો અવાજ આવતા જ વિનુ સાવધાન થઈ ગયો. આંખો ચોપડીના પાના પર ચોંટી ગઈ હતી, પણ મન આવતા પગલાંના અવાજ સાથે ભૂતકાળમાં ભટકતું હતું. પોશાક પહેરીને માતા વિનય અંકલને વરંડામાંથી સીધા તેમના રૂમમાં લઈ જતી. કાકા ત્યાં 2-3 કલાક બેસી રહે. વચ્ચે વચ્ચે રામિયા ચા નાસ્તો લઈ આવે. પછી કોઈને કોઈ બહાને માં રમ્યાને બજારમાં મોકલી દેતી. વિનુ અને શીનાને પણ સાથે મોકલ્યા હશે. અને ત્રણેય પાછા આવ્યા ત્યાં સુધીમાં કાકા ગયા હતા. મમ્મી સાંજથી જ કપડાં પહેરવાનું શરૂ કરી દેતી. તે ચોક્કસપણે સુંદર હતી, પરંતુ તેણે જે રીતે યોગ્ય કપડાં પહેર્યા હતા અને તેના વાળની સ્ટાઇલ કરી હતી તેનાથી તેની સુંદરતામાં વધારો થયો હતો. તે અજાણ રહી કે નાનો વિનુ તેને નજીકથી જોઈ રહ્યો હતો. એ જ રીતે વિનુએ તેના જીવનના 18 વર્ષ વિતાવ્યા, પરંતુ તે આજ સુધી સમજી શક્યો નથી કે આ કાકા કોણ છે, તેના પિતાના સંબંધી છે કે મિત્ર. કાકીએ એક દિવસ તેને કહ્યું કે આ પુચ્છલ્લા તેની માતા સાથે તેના મામાના ઘરેથી આવ્યો છે. કાકા માતાને કોમ્પ્યુટર શીખવવા આવતા. જ્યારે તેઓ કોમ્પ્યુટર શીખતા હતા ત્યારે તેમનો સંબંધ મિત્રતામાં અને પછી પ્રેમમાં ક્યારે પરિણમ્યો તે અમને સમજાયું નહીં. કહેવાય છે કે પ્રેમ અને ખુશી છુપાવી શકાતી નથી. અંતે એક દિવસ બંનેને પરિવારજનોએ રંગે હાથ પકડી લીધા હતા. પછી મમ્મીએ ઘરની બહાર જવાનું બંધ કરી દીધું. પરિવારે મમ્મીને ફરીથી સ્વસ્થ રહેવાની વધુ એક તક આપી. પણ પ્રેમનો આ સંબંધ ન તો તૂટવાનો હતો અને ન તોડવાનો હતો. કાકા તેની આદત બની ગયા હતા. તેમનો સંબંધ આઈ લવ યુથી પણ આગળ વધી ગયો હતો. તો પછી તમે બંને લગ્ન કેમ ન કર્યા? વય માર્ગમાં આવી તમારી દાદી તમારી દીકરીને તેના કરતાં 20 વર્ષ મોટા પરણેલા કાકા સાથે લગ્ન કરવાની મંજૂરી કેવી રીતે આપી શકે? મારા ભાઈની જિંદગી બગડવાની હતી, એટલે બગડી ગઈ. આંટી આવું કહેતા અને દુઃખી થઈ જતા. જ્યારે તે નાની હતી ત્યારે તેના કાકા તેને ઘણા રમકડાં અને મીઠાઈઓ લાવતા અને તેને પ્રેમ કરતા. થોડી વાર તેની સાથે રમો. હવે કાકા આવતાની સાથે જ તે ભણતી હોય કે પથારીમાં સંતાઈ રહી હોય તેવું વર્તન કરવા લાગી. જેમ જેમ સાંજ આવતી જાય તેમ તેમ તે ઉદાસ થઈ જતો. તેની ઈચ્છા ઘરના તમામ દરવાજા અને બારીઓ બંધ કરવાની હતી. શીના નાની હતી. સાંજ પડતાં જ તે સૂઈ જતી. પણ સમસ્યા વિનુની સૂવાની હતી. તેને વહેલા સૂવા માટે ઘણી સૂચનાઓ આપવામાં આવી હતી. મમ્મી સાથે મોડા કલાકો વિતાવ્યા પછી કાકા તેમના ઘરે પાછા ફરતા, પરંતુ તે હજી પણ જાગતી. આંખો બંધ કરીને બેડ પર સૂતી. તે પોતાની બંધ પાંપણો દ્વારા પાપાને શોધતી રહી. મમ્મી પપ્પા ભલે સારા ન હોય, પણ પપ્પા તેને ખૂબ પ્રેમ કરતા હતા. આજ સુધી હું અંધારામાં પણ પપ્પાની આંખોની એ ચમકને ભૂલી શક્યો નથી. છેલ્લી વાર ઘરની બહાર નીકળતા પહેલાં મેં તેને છાતી સાથે પકડીને રડતો રહ્યો. પછી તેના કપાળને ટેકો આપીને તે ઝડપથી ચાલ્યો ગયો જ્યાં કોઈને ખબર નથી. વર્ષો સુધી તે તેના આગમનની અપેક્ષા રાખીને સહેજ અવાજે પણ દરવાજા તરફ દોડતી હતી.
વિનુ પહેલી વાર માતાની આંગળી પકડીને શાળાએ ગયો ત્યારે પણ માત્ર કાકા જ તેની સાથે હતા. તેનું સ્કૂલિંગ ક્યારે પૂરું થઈ ગયું તેને ખ્યાલ પણ ન રહ્યો. પછી કોલેજ આઈઆઈટી ખડગપુરમાં એડમિશન મળતા વિનુએ રાહતનો શ્વાસ લીધો. તેણીને લાગ્યું કે જાણે કરોળિયાએ અચાનક જ ઝાડનો દોર તોડી નાખ્યો હોય, પરંતુ તે હજી પણ ચારે બાજુથી સમાન ઝાડાઓથી ઘેરાયેલી હતી. માતાને હોસ્ટેલમાં મૂકવા માટે માત્ર કાકા જ માતા સાથે ગયા હતા. જો રજાઓ હોય તો તે ધ્રુજશે. તેને લાગે છે કે હવે તેણે ફરીથી એ જ નર્કમાં જવું પડશે. વિનુ કાચબાની જેમ પોતાના સમગ્ર અસ્તિત્વ સાથે કાળા પાણીની સજા સહન કરશે. જોકે હવે તેને ચીડવવાની કોઈની હિંમત નહોતી. માતા પણ હવે તેના મૌનથી ડરતી હતી. હવે માત્ર તેની સાથે રહી હતી. શીનાને હોશ આવતા જ તેને હોસ્ટેલમાં મોકલી દેવામાં આવી. છેવટે કાકાની અપાર સંપત્તિનો શું ઉપયોગ થશે? વિનુ કાકાને ક્યારેય પસંદ નહોતા કરતા. તેને ભૂલી જાઓ. ઘરમાં કોઈ તેને ગમતું ન હતું. તે તેના નાનપણની એક ઘટના ક્યારેય ભૂલી શકતો નથી. જ્યારે તે દિવસે તેની માતા તેની દાદીને તેના પિતા વિશે ફરિયાદ કરી રહી હતી. પછી દાદી આટલા સમય સુધી માતાને સમજાવતા રહ્યા, "તમે સમીર પર તને મારીને છોડી દેવાનો આરોપ લગાવો છો. જ્યારે તેણે તને બીજા માણસના હાથમાં જોયો ત્યારે તેણે તારા પર હાથ ઉપાડ્યો." મોટી કાકીએ પણ માતાને ચેતવણી આપી હતી, "તમે બરફમાં માળો બનાવી રહ્યા છો. એક દિવસ તમને પસ્તાવો થશે." પણ માતા પોતાની જીદ પર અડગ હતી. એકવાર તમે વિનયની શાણપણ અને આત્મવિશ્વાસ જોશો, તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો. તે મારી વાત ધ્યાનથી સાંભળે છે, મારી તરફ ધ્યાન આપે છે, મારી સંભાળ રાખે છે. પ્રવાસ, મોંઘા વસ્ત્રો, મોંઘા દાગીના પહેર્યા, આ તમારા શબ્દો છે જેના પર તમારો પ્રેમી ધ્યાન આપે છે. એકવાર તે સંતુષ્ટ થઈ જશે, તે તમને દૂધમાં માખીની જેમ ફેંકી દેશે. આ ક્યારેય નહીં થાય, બહેન." હેમા માલિની, શાયરા બાનુ, સુષ્મિતા સેન બધાએ ડેટ કર્યું અને પછી તેમનાથી મોટી ઉંમરના પુરુષો સાથે લગ્ન કર્યા. પણ તારો આ પ્રેમી તારી સાથે ક્યારેય લગ્ન નહીં કરે. તે પરણેલો છે. તેની પત્ની, બાળકો છે. હંમેશ માટે બીજી સ્ત્રીની જેમ જ રહેશે. અને એવું જ થયું. ધીમે ધીમે કાકાના ઘરે આવવાનું ઓછું થવા લાગ્યું. જ્યારે પણ માતા પૂછે ત્યારે વિનય અંકલ તેમના બાળકો પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા અને પરિવાર પ્રત્યેની તેમની ફરજો વિશે વાત કરવાનું શરૂ કરી દેતા. એવું લાગતું હતું કે હવે તેનું મન તેની માતા સાથે ભરાઈ ગયું છે. થોડા દિવસો સુધી વિનુને લાગ્યું કે જાણે કરોળિયાએ તેનું આખું શરીર જાળામાં બંધ કરી દીધું હોય. તેને સંકોચાઈને તેને ખૂબ નાનું બનાવી દીધું હોય. જ્યારે કાકા દિવસો સુધી તેને મળવા ઘરે ન આવતા અથવા તેનો ખર્ચ ચૂકવવામાં આનાકાની કરતા ત્યારે માતા ચીસો પાડવા લાગે. તેણે તેના જીવનને બરબાદ કરવા માટે તેને શાપ આપવાનું શરૂ કરે છે. કરોળિયાના જાળામાં મા ફસાઈ ગઈ હતી. તેનું પરિણામ જોઈને વિનુ માની નાની વાત સાચી માનવા લાગ્યો. જુઓ, તે બંને ક્યારેય એકબીજાને સંપૂર્ણ રીતે મેળવી શકશે નહીં. બધું અધૂરું રહી જશે. સંતોષ કરતાં અસંતોષ વધુ, પ્રાપ્તિ કરતાં અપ્રાપ્તિમાં વધુ દુઃખ તે જીવનમાં ભટકશે. એકાંતમાં તેણે
તેની માતાને તેના પિતાની તસવીર સામે લાંબા સમય સુધી રડતી જોઈ હતી. યુવાનીમાં માતાએ તેના પગ પર કુહાડી મારી હતી. કાશ તેણે કાકા સાથે સંબંધ બાંધતા પહેલાં એકવાર વિચાર્યું હોત કે તેના જીવનના સંધ્યાકાળમાં જ્યારે તમામ સહારો બાકી રહી જશે તો તેની મા કોના ખભા પર બેસીને રડશે. વિનુ તેના પિતાની જેમ એન્જિનિયર બનવા માંગતો હતો. તેમની પ્રતિભા અને સમર્પણએ તેમને આગળ વધવામાં મદદ કરી. કેમ્પસ ઇન્ટરવ્યૂ દરમિયાન જ તેની ટિસ્કોમાં પસંદગી થઈ. 6 મહિનાની તાલીમ અને પછી તમને રહેવા માટે 3 રૂમનું એપાર્ટમેન્ટ પણ મળશે. પછી મા તેના રૂમમેટ રૂમમાં પ્રવેશતા જ તેણે પૂછ્યું, હવે તું તારી માતાને અહીં લાવે છે ને? વિનુ હસતો રહ્યો. આ રીતે સ્મિતથી પોતાની જાતને ઢાંકીને તે ઘણીવાર પોતાને સમજાવવાથી બચી જતી. તે લાંબો સમય બારીની પટ્ટીઓ પકડીને ઊભી રહી. શું તેણે તેની માતા પ્રત્યેની તેની જવાબદારી નિભાવવી જોઈએ કે તેને ભાગ્ય પર છોડી દેવી જોઈએ? બાય ધ વે, શું એ બધી માની ભૂલ હતી? આંટી પોતે આટલી સુંદર છે તો પછી તે કાકાને કેમ ચાર્મ ન કરી શક્યા? દાદીમાએ પોતાની શિસ્તથી લગામ કેમ ઢીલી કરી દીધી? મમ્મીને કાકાની સામે નાસ્તાની થાળી સાથે મોકલવાનું અને કલાકો સુધી કામમાં વ્યસ્ત રાખવાનું શું ઔચિત્ય હતું? એ વખતે એ દર્દથી ભરેલી આંખોમાં વહેતા આંસુના ઊંડાણને માપવાની એની ઉંમર નહોતી, પણ આજે પહેલીવાર એને એની માનો ધિક્કાર નહોતો પણ એની લાચારી પર દયા આવી. પ્રેમીના આકર્ષણ અને દાંપત્ય જીવનના સંઘર્ષ અને તણાવ વચ્ચે પાપ અને પુણ્યની સીમાઓ ઓળંગીને જીવન જીવનારી માતા માટે એ આસાન નહોતું અને તેનો અંત પિતાના ગાંડપણના રૂપમાં પ્રગટ થવો પડ્યો. તે કેવા પ્રકારની વક્રોક્તિ હતી! બાળપણથી જ અપમાનનો ભોગ બનીને તેનું હૃદય ફાટી જતું હતું. તેના સંબંધીઓ તેને ભયંકર માસ્ક પહેરીને ડરાવશે. દૂરના સંબંધીઓ તેણીને તીક્ષ્ણ છરીઓથી એની રીતે કાપી નાખશે કે પીડા હોવા છતાં તે નિસાસો પણ બોલી શકશે નહીં. મહેશ કાકાએ તો ત્યાં સુધી કહ્યું કે તારા પિતા મોટા કાયર નીકળ્યા. પેલા કાકાના બાળકને એક થપ્પડ પૂરતી હતી. શા માટે તમે તમારા પોતાના જીવનનો નાશ કર્યો? બહેનો, તમારા લગ્ન કોણ કરશે? માતા પિતા દ્વારા કરવામાં આવેલા પાપોનું પરિણામ બાળકને જ ભોગવવું પડે છે. વિનુએ મનમાં ઊભેલા અગ્નિ અને દુઃખના વાવાઝોડાને બ્લૂથ્રોટથી જેમ ઘડી લીધો. મહેશ કાકા તરફ જોઈ રહેલી તેની જ્વલંત આંખો લાચારીના છાંટાથી ક્ષણભરમાં ઓલવાઈ ગઈ. વિનુને હવે તેના સ્વજનોની ઉપેક્ષાની કોઈ અસર ન હતી. તેણી વિચારતી રહી કે એકવાર તે સ્થાયી થઈ જશે, તે સીનાને ખૂબ આસપાસ લઈ જશે અને તેણીને તેના પિતાની ખોટ નહીં થવા દેશે. તેણે તેની માતાને કહ્યું હતું, મને શાંતિથી રહેવા દો. કાકાને પણ કહો કે મારી બાબતમાં દખલ ન કરે. શિવરાત્રિના દિવસે તમામ યુવતીઓએ શિવ મંદિર જવાનો પ્લાન બનાવ્યો હતો. આખો દિવસ હાસ્ય અને ખુશીમાં પસાર થયો. પોતાના જ વિચારોમાં મગ્ન ડુંગર પરથી ઉતરતી વખતે તેનો પગ લપસી ગયો. તેની આંખો જાતે બંધ થઈ ગઈ, પરંતુ કોઈના હાથે
તેને પકડી લીધો અને એક પરિચિત ગંધ તેના નસકોરામાં અથડાઈ. વર્ષો સુધી હું મારી છાતી નજીક સૂતો હતો અને આ હાથોમાં ઝૂલતો હતો. પછી તેના મોઢામાંથી નીકળ્યું, પાપા, તમે તમારા વિનુને ઓળખ્યા નથી? હવે ચારેય હાથોની ચુસ્તતા વધી ગઈ. રડવાનો અવાજ અને આંખોમાંથી આંસુ વહેતા. કરોળિયાના ઝાડા એ પ્રવાહમાં તૂટીને વહેતા રહ્યા. તેના પિતા સાથે તે તેના આલીશાન બંગલે પહોંચી. એવું લાગતું હતું કે તેણીએ ક્યારેય તેનું મન છોડ્યું ન હતું. દરેક જગ્યાએ તેની અને સીનાની તસવીરો હતી. તેને સૌથી મોટો આઘાત ત્યારે લાગ્યો જ્યારે તેણે તેના પિતાના પલંગની બાજુમાં ટેબલ પર તેની માતાનો ફોટો જોયો. તો શું પપ્પા હજુ પણ મમ્મીને પ્રેમ કરે છે? શું પપ્પા એટલા ક્ષમાશીલ છે જ તેઓ મમ્મીને સ્વીકારશે? જો આ ઘરમાં ફરી એકવાર ખુશીઓ પાછી આવે તો તે કેટલું અદ્ભુત થશે. વિનુ થોડીવાર પપ્પા સામે જોતો રહ્યો અને પછી બોલ્યો, પાપા, તમે અમને કોના પર છોડી દીધા? વર્ષો સુધી હું તને અંધકારમાં હાથ લંબાવીને શોધતો રહ્યો. અમારો શું વાંક? તે માત્ર નસીબ હતું. પુત્રી, બધું છીનવી લીધા પછી મેં વિચારવાની અને સમજવાની મારી શક્તિ ગુમાવી દીધી હતી. પપ્પા, મમ્મીને હવે તેની ભૂલ સમજાઈ રહી છે. તે તમારા ફોટાની સામે આંસુ વહાવતી રહે છે. જો અમે તેમને બહાર કાઢવા સક્ષમ ન હોઈએ તો તેઓ સંપૂર્ણપણે સ્વપ્નમાં ડૂબી જશે. વેણુ, તારી મા એક નબળી લતા છે જે નજીકમાં ઊભેલા વડલા ઝાડને વળગી છે. તેને ત્યાંથી હટાવવું મારા માટે શક્ય ન હતું. તેથી મેં જાતે જ તેનો જીવ છોડી દીધો. તમે પણ એક સરસ વૃક્ષ છો, વિનુએ કહ્યું. પ્લીઝ, મમ્મીને બચાવો. મેં ક્યારેય મારા ઘરના દરવાજા બંધ કર્યા નથી, એવી આશામાં કે તમે કોઈક દિવસ આવશો અહીં. મને તેને વધુ સારી રીતે ખોલવા દો. સમુદ્ર જેવી ગંભીરતાથી ભરેલી તેના પિતાની આંખો જોયાનું તેને યાદ પણ ન હતું. આજે વિનુને લાગ્યું કે તે પાગલ છે અને હવે તે આકાશની ઊંચાઈઓને પણ સ્પર્શે. તો મિત્રો, આ કહાની તમને કેવી લાગી તે કમેન્ટ કરીને જરૂર જણાવશો અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરજો તથા ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ફરી મળીશું એક નવી કહાની સાથે. નમસ્તે, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. થેન્ક્સ ફોર વોચિંગ.